કલા અને સંસ્કારી નગરી વડોદરાના ગરબા વિશ્વમાં પ્રખ્યાત છે, ત્યારે લાખોની સંખ્યામાં યુવાનો, યુવતીઓ અને મોટેરાઓ ગરબે ઘૂમે છે. વડોદરા નવરાત્રિ નિમિત્તે શહેરનું યુવાધન હિલોળે ચડ્યું છે અને પૂરા આસ્થાથી ગરબા રમીને માતાજીની ભક્તિ અને આરાધના કરે છે. વડોદરામાં સતત 10મા વર્ષે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ ગરબા મહોત્સવનું સફળ આયોજન ક્રેડાઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે. નવલખી મેદાન પર વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ દ્વારા આ વર્ષે પીળા ગરમાળાના ફૂલોનું ડેકોરેશન અને લાઇટિંગ કરવામાં આવ્યું છે. ગરબા દરમિયાન યુવાનો, યુવતીઓ, બાળકીઓ અને મોટેરાઓ વિવિધ વેશભૂષા ધારણ કરીને નવરાત્રિમાં ગરબે ઘૂમી રહ્યા છે. નવી નવી સ્ટાઇલથી તેમજ એકબીજાથી અલગ દેખાવાની સ્પર્ધા હોવા છતાંય એક સાથે ગરબા રમીને માતાજીની ભક્તિ સાથે આરાધના કરી રહ્યા છે. પચાસ હજાર જેટલા ખેલૈયાઓ ગ્રાઉન્ડમાં આજે માતાજીના સાચર ચોકમાં મન મૂકીને રમી રહ્યા છે અને અમારા આયોજનને સમગ્ર વડોદરાવાસીઓ ખૂબ વખાણી રહ્યા છે. હું 1 તાળી, 2 તાળી અને 3 તાળી ચપટી અને રમીએ છીએ. 1 તાળી, 2 તાળી અને 3 તાળી ટ્રેડિશનલ ગરબા રમાય છે અહીંયા. એ કેટલા વર્ષોથી પારંપરિક રીતે રમીએ છીએ એવી રીતે નહીં. બધા એક સરખા સ્ટેપ હોય છે અમારા બધાના, અને જ્યારે સ્ટાર્ટ થાય છે ત્યારે 1 તાળી, પછી 2 તાળી, પછી 3 તાળી. તો અમે બહુ જ એન્જોય કરી રહ્યા છે, મજા આવી રહી છે. હવે આમ લાગી રહ્યું છે કે વધારે દિવસો જઈ રહ્યા છે, હજુ તો વધારે